નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। જેડબલઈ મેન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું। સુરતમાં પ્લાસ્ટિક સળગાવતી વખતે વીજ કરંટ લાગતા 2 બાળકો ગંભીર રીતે દાઝ્યા, 6 વર્ષીય બાળકનું મોત। કાપોદ્રાના લક્ષ્મણનગરમાં ગટર લાઇન ચોકઅપ, રસ્તા પર ગંદા પાણી ફરી વળતા લોકો પરેશાન। સુરતમાં યુવાનનો રેડિયોને લઈને અદ્ભુત શોખ, તેની પાસે 1940થી લઈ આજ સુધીના 150થી વધુ રેડિયોનો સંગ્રહ। ઘરનો હપ્તો ભરવા માટે બાઇકની ચોરી કરતો ચોર પકડાયો। રિંગ રોડ પર બાઇક સવાર દંપતીને ટ્રક ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત, પરિણીતાનું ઘટના સ્થળે જ મોત। હવે સમાચાર વિગતે જોઈએ। સુરતના વિદ્યાર્થીઓ સાયન્સની પરીક્ષામાં છેલ્લા ઘણા સમયથી મેદાન મારી રહ્યા છે, ત્યારે આજે જેડબલઈ મેન્સનું પરિણામ જાહેર થયું છે, જેમાં આંબા તલાવડી રોડ ખાતે આવેલી યોગી પ્રવૃત્તિ વિદ્યાલય શાળાના વિદ્યાર્થીઓએ અવ્વલ પરિણામ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે। જેડબલઈ મેન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરતના કતરગામ વિસ્તારમાં આવેલી આંબા તલાવડી ખાતે યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં કુલ 140 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓએ 99થી વધુ માર્ક્સ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે, જ્યારે 16 વિદ્યાર્થીઓએ 95થી વધુ માર્ક્સ મેળવી સફળતા મેળવી છે, જેમાં રત્ન કલાકારનું કામ કરતા પિતાનો પુત્ર ગોંડલિયા યશ પરબતભાઈ સખત મહેનતથી 99.51 PR મેળવી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તેમજ વિરડિયા દર્શ દિલીપભાઈ 99.75 PR સાથે સમગ્ર શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે। ભારતની કઠિનતમ ગણાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એક પરીક્ષા એટલે જેડબલઈ આ પરીક્ષામાં વિદ્યાર્થીઓની મહેનત દ્વારા શાળાનું નામ રોશન કરવા બદલ તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। નામ ગોંડલિયા યશ છે। આજે જેડબલઈનું રિઝલ્ટ આવ્યું છે, તેમાં મેં 99.51 PR પ્રાપ્ત કરી છે। અમને સતત શાળા દ્વારા કે શિક્ષકો દ્વારા અમને સતત માર્ગદર્શન આપવામાં આવતું હતું, રેગ્યુલર ક્લાસીસ, રેગ્યુલર મટીરિયલ અને રેગ્યુલરલી બધી ટેસ્ટનું આયોજન કરી અને અમને મહેનત કરાવવામાં આવતી હતી। જ્યારથી 11 સાયન્સમાં એડમિશન લીધું ત્યારથી જ અમને જેડબલઈની તૈયારી કરાવવામાં આવતી હતી અને એ પ્રમાણે રેગ્યુલરલી મહેનત કરીને અમે આજે રિઝલ્ટ મેળવી શક્યા છીએ। મારું નામ રાજ ધનાણી, હું યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં સાયન્સ વિભાગનું સંચાલન કરું છું। અમે અમારી શાળાની અંદર અમારા બાળકોને ધોરણ 11 જ્યાંથી શરૂઆત થાય ત્યારથી જ જેડબલઈની સંપૂર્ણ તૈયારી અહીંયા કરાવી રહ્યા છીએ। DPPના માધ્યમથી પેપર પ્રેક્ટિસ તેમજ બેસ્ટ સ્ટડી મટીરિયલ, બેસ્ટ ફેકલ્ટી દ્વારા બાળકોને જેડબલઈની સંપૂર્ણ તૈયારી ધોરણ 11થી કરાવીએ છીએ। એના ફળ સ્વરૂપે અમારા બાળકોએ ખૂબ સારી મહેનત પણ કરી છે અને માતા પિતાનો સાથ સહકાર તેમજ અમારી સંપૂર્ણ ટીમની મહેનત, શાળાનું યોગ્ય મેનેજમેન્ટ, ટ્રસ્ટીઓના સહકાર થકી ઉત્તમ પરિણામ અમને પ્રાપ્ત થયું। એ પ્રકારનું પરિણામ બાળકો લાગે। અમારા યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના ટોટલ 142 વિદ્યાર્થીઓમાંથી 60 વિદ્યાર્થી જેડબલઈની તૈયારી કરતા હતા। એમાંથી 4 વિદ્યાર્થીઓ 99થી વધારે PR પ્રાપ્ત કર્યો છે, તેમજ 16 વિદ્યાર્થી 95થી વધારે પર્સન્ટાઇલ હાંસિલ કર્યો છે, તેમજ 29 વિદ્યાર્થીઓએ 60માંથી 29 વિદ્યાર્થીઓએ 90 અપ પર્સન્ટાઇલ પ્રાપ્ત કરીને અમને ગૌરવવંતું પરિણામ અપાયું છે। પલસાણામાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પલસાણામાં 6 વર્ષીય અને 8 વર્ષીયના બંને બાળકો પ્લાસ્ટિક સળગાવી રહ્યા હતા, ત્યારે તે પ્લાસ્ટિક ઉડીને હાઈ ટેન્શન લાઇનને ટચ કરતા વીજ કરંટ સાથે બંને બાળકોને લાગ્યો હતો, જેથી બંને ગંભીર રીતે દાઝી ગયા હતા। બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 6 વર્ષીય બાળકનું મોત થયું છે। નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની વિનોદભાઈ રામ હાલ પલસાણા ચોકડી પાસે આવેલ પ્રવેશ પાર્કમાં સાડીની કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે।
વિનોદભાઈના સંતાન પૈકી અંકુશ તેના સંબંધીના દીકરા કૃષ્ણ સાથે અગાસી ઉપર રૂમમાં રમી રહ્યો હતો. ત્યારે અંકુશ અને કૃષ્ણ માચિસથી પ્લાસ્ટિક સળગાવી રહ્યા હતા. દરમિયાન તે પ્લાસ્ટિક ઉડીને પસાર થતા વીજ વાયરને અડી ગયો હતો, જેથી અંકુશ અને કૃષ્ણને વીજ કરંટ લાગ્યો હતો. તેથી બંને ગંભીર રીતે દાઝી ગયા હતા. બાળકોની બૂમાબૂમ સાંભળીને લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 6 વર્ષીય અંકુશનું સારવાર દરમિયાન મોત થયું હતું. વરસાદમાં વગર વરસાદે ગટરિયા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર વિસ્તારમાં ગટર લાઇન ચોકઅપ થઈ જતાં ગંદુ પાણી બહાર નીકળ્યું છે. છેલ્લા 1 મહિનાથી આવી સ્થિતિ યથાવત રહેતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. તેથી સોસાયટીમાં ગટરિયા પાણીના કારણે રોગચાળો વકરે તેવી સ્થિતિ છે. ગટરિયા લાઇનને તાત્કાલિક રિપેર કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. સ્થાનિક રહીશ શારદાબેન પટેલે જણાવ્યું હતું કે મહિનો થયા હોવા છતાં કોઈ સોલ્યુશન આવ્યું નથી. માર્કેટ જતા પહેલા મહિલાઓ અને બાળકો સહિતના લોકો પરેશાન થઈ રહ્યા છે. ગંદકી ખૂબ થાય છે, જેથી અમે હેરાન પરેશાન થઈ ગયા છે. 1 મહિનાથી સવારે 1.5 કલાક પાણી નીકળે છે અને કોર્પોરેટર સહિતનાઓની જાણકારી હોવા છતાં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે સ્થાનિક રહીશ રવિ ડોબરિયાએ જણાવ્યું હતું કે અમે લક્ષ્મણનગરમાં રહીએ છીએ, બધાને ખૂબ ગંદકીથી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્પોરેશનમાં જાણ કરવા છતાં પણ આશ્વાસન સિવાય કોઈ કાર્યવાહી થઈ નથી. માર્કેટ છે, નજીકમાં ટ્યુશન ક્લાસ છે અને 2 વાડીઓ આવેલી છે, છતાં આ મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. લક્ષ્મણનગર સોસાયટી શું તકલીફ છે? તકલીફ પાણી ઉભરાય છે 1 મહિનાથી. એનું કોઈ સોલ્યુશન આવતું નથી. બાળકો અહીંથી પાણીમાંથી રોજે રોજ જાય, બાઈઓ જાય, શાકભાજી લેવા જાય. આખો દિવસ માર્કેટ છે, મોટી માર્કેટ છે, બરાબર. એની અંદર કોઈ ધ્યાન રાખતું નથી. આખવાનું કામ છે, કોઈ ધ્યાન દેતું નથી. વારે વારે બધા પ્રમુખો બધા ભેગા થશે, વારે વારે ભાઈઓ બહેનો બધા આનું સોલ્યુશન માટે કેટલા પ્રયત્ન કરે છે. બધા રોગચાળો ફાટી નીકળે એટલો બધો ગંદકી થાય છે. અહીંયા બધા અહીંથી ચાલીને આવતા જતા હોય છે, તો એનું શું કરવાનું? તો આ બધા બાળકો કેમ જતા હોય? પાણી તમે આવીને જોઈ જાઓ, આનું સોલ્યુશન કંઈક લાવો. કેટલા સમય થયા? 1 મહિનાથી રેગ્યુલર સવારે 9:30 પહેલા પાણી આવી જાય, 11:30 બંધ થાય. અહીંયા કેટલું પાણી ભરાય છે, કોઈ આમાં ધ્યાન નથી આપતું. તમારે કોર્પોરેટરને જાણ કરી? હા, કોર્પોરેટરને જાણ કરી છે અને બધા ભાઈઓ ભેગા થઈને આનું સોલ્યુશન આપણે પ્રયત્ન કરતા છે, પણ કોઈ કરતું નથી. તો શું કરવું? એના માટે તમારે બધાને ધ્યાન આપવું જોઈએ ને. શું માંગણી છે તમારી? અમારી માંગણી આનું પાણીનું જવાનું સોલ્યુશન કરો તમે. તાત્કાલિક બધા બાળકો હેરાન થાય અને રોગચાળો ફાટી નીકળશે તો પછી કોરોના આવશે તો શું કરશું? એના માટે સુરતમાં મોડી રાત્રે સારોલી વિસ્તારમાં આવેલા લુમ્સ ખાતામાં આગ લાગી જવા પામી હતી. આગના પગલે દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગની આ મામલે જાણ કરવામાં આવતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વહેલી સવાર સુધી આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. જો કે આગમાં મોટું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. સુરતના સરોલી વિસ્તારમાં લુમ્સ ખાતું આવેલું છે, જેમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. આજે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગની 14 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. શહેરના અલગ અલગ ફાયર મથકોની ગાડીઓ સહિતના કાફલાની મદદ લેવામાં આવી હતી. લગભગ 3.5 કલાકના ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. વહેલી સવાર સુધી આગ પર પાણીનો મારો ચલાવાયો હતો. ત્યારબાદ કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. કાપડનો મોટો જથ્થો સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો અને કાપડના જથ્થાના કારણે આગ વધુ વિકરાળ બની હતી. કાપડનો મોટો જથ્થો અને મશીનરી બળીને સંપૂર્ણ ખાક થઈ ગઈ હતી, જેથી લાખોના નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે. જ્યારે આગનું કારણ સામે આવ્યું નથી અને કોઈ જાનહાનિ પણ થવા પામી નથી. સુરતના એક યુવાનનો રેડિયોને લઈને અદ્ભુત શોખ સામે આવ્યો છે. સુરત શહેરના ઉધના દરવાજા પાસે રહેતા ધવલ ભંડેરી પાસે 1940થી લઈને આજ દિન સુધીના રેડિયો સંગ્રહ કરવામાં આવ્યા છે, જેમાંથી ઘણા રેડિયો હાલ પણ ચાલુ કન્ડિશનમાં છે.
આજના ડિજિટલ યુગમાં જ્યાં એક તરફ સોશિયલ મીડિયા અને ખાસ કરીને રીલ ટ્રેન્ડમાં જોવા મળી રહી છે, ત્યારે બીજી બાજુ લોકોની પહેલી પસંદ રેડિયો પણ જોવા મળી રહ્યો છે. વર્તમાન સમયમાં લોકોના પાસે મોબાઈલ અથવા તેના નાના ગેજેટ જેવા રેડિયો જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતના ધવલ ભંડેરી પાસે રેડિયોનું એક અલગ જ કલેક્શન જોવા મળી રહ્યું છે. માનવામાં આવે છે કે રેડિયો યુગ ખૂબ જ અદ્ભુત હતો, ત્યારે ધવલ પાસે દેશ વિદેશની અનેક એન્ટી ગેરંટી જોવા મળી રહી છે. આવા ખાસ કરીને રેડિયોની વાત કરીએ તો તેમની પાસે 150થી વધુ રેડિયોનું કલેક્શન છે, જેમાં નામાંકિત કંપનીને પણ રેડિયોનો સમાવેશ થાય છે. આ રેડિયોને તેમણે અલગ અલગ સ્થળો પર જાતે મુલાકાત લઈને પાર્સલ મંગાવી એકત્રિત કર્યા છે. તે સાથે જ તેમણે રેડિયોની મેન્ટેનન્સ પણ ચાલુ રાખી છે. તેમનો મકાનનો એક ખાસ રૂમ આવા નાના મોટા રેડિયોથી સંગ્રહિત કરાયેલો છે. સુરતના આ યુવાનનો રેડિયોને લઈને આ અદ્ભુત શોખ હાલ લોકોના ચર્ચામાં જોવા મળી રહ્યો છે. જ્યારે ધવલ ભંડેરીએ જણાવ્યું હતું કે આજના જમાનામાં પણ ગામડાઓમાં રેડિયોનું ચલણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે. એક સાથે મોટા સમુદાયને સાંકળી શકે તો આ એક રેડિયો છે, જેથી રેડિયો આજે પણ લોકોની પસંદીદાર વસ્તુ છે. મારી પાસે નેશનલ પોનાસિક, મર્ફી, ફિલિપ્સ વગેરે જેવી ખ્યાતમાન કંપનીઓના રેડિયો છે તથા 10થી 15 રેડિયો મેડ ઇન ઇન્ડિયા અને અન્ય વિદેશી બનાવટોના લાખો રૂપિયાના રેડિયોનું કનેક્શન છે. સુરતના હીરા ઉદ્યોગમાં હાલ મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે આર્થિક મંદીની સીધી અસર રત્ન કલાકારો પર ગંભીર રીતે પડી રહી છે. મંદીના કારણે રત્ન કલાકારો ચોરીનો માર્ગ અપનાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ઘરની લોનનો હપ્તો ભરવા માટે એક યુવકે બાઇક ચોરી કરી હતી, જેમાં રત્ન કલાકાર પકડાઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો છે. ફ્લેટના બેંક લોનના હપ્તા ભરી ન શકતા રત્ન કલાકાર ચોરીના રવાડે ચડ્યો હતો. બેંક લોનનો 16,000નો હપ્તો ભરવા માટે મોટરસાયકલની ચોરી કરી હતી. મનીષ પુરુષોત્તમ મકવાણા નામના રત્ન કલાકારની ધરપકડ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે. અગાઉ હીરામાં લેસર મારવાની કામગીરી કરતો આ યુવક કામ છૂટી જતા બેંક લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી અનુભવી રહ્યો હતો. મનીષ મકવાણાએ LICમાંથી લીધેલી હાઉસિંગ લોનનો પ્રતિમાં 16,000નો હપ્તો ભરવા ચોરી કરી હતી. અમરેલીના વ્હાઇટસ્ટોન એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી મોટરસાયકલની ચોરી કરી હતી. જે મામલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ આરોપીને પકડી પાડ્યો છે અને હાલ અમરોલી પોલીસને સોંપ્યો છે. જ્યારે અમરોલી પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના રસ્તાઓ પર સતત અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે રિંગ રોડ પર ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું હતું, જેમાં 17 વર્ષીય પરિણીતાના ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં ફસાયા બાદ ટ્રકનું ટાયર ગળા પરથી ફરી વળ્યું હતું, જેથી પરિણીતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો, જેનો પરિણીતાના પતિએ પીછો કરવા છતાં પકડાયો ન હતો. હાલ પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. મૃતકના પતિ શુભમ મેં જણાવ્યું હતું કે પત્ની દિવ્યા સાથે હું બાઇક પર જઈ રહ્યો હતો, ત્યારે એપલ હોસ્પિટલનું ક્રોસ કર્યા બાદ આઈસર ટ્રકે તેમને ટક્કર મારી હતી, જેમાં બાઇક ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં ફસાઈ ગયો હતો. બાદ ગળા પરથી ટાયર ફરી વળ્યું હતું. ટ્રકના ડ્રાઈવરને ખૂબ અવાજ લગાવવા છતાં તેણે ઊભી ન રાખતા આ અકસ્માત સર્જાયો હતો. જ્યારે આ મામલે રાહદારીઓ દ્વારા 108ને ફોન કરવામાં આવતા 108 દ્વારા મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જે બાદ સલાબતપુરા પોલીસે સ્થળ પર પહોંચીને આ મામલે કાર્યવાહી શરૂ કરી હતી. યોગ માનવ જીવનમાં તન અને મન તંદુરસ્ત રાખવાનું મહત્વનું સાધન છે. જ્યારે શરીરના પ્રાણ કેન્દ્રોને જાગૃત કરવા અને શુશ્રિકા યોગ ઉપનિષદમાં પ્રાણાયામ અને ધારણાની વિશેષ પદ્ધતિઓ બતાવાઈ છે. તેના ઉપર નવસારીના યોગાચાર્ય બ્રહ્માનંદજી અને એમના આનંદ તપોવનના નિર્દેશક વૈશાલી શાહ દ્વારા 7મી આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં રજૂ કરાયેલા સંશોધન પેપરને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્યતા મળી છે. નિવૃત્ત બેન્કર અને નવસારીના વાંસદા તાલુકાના નવતાળ ગામે આનંદ તપોવન નામે યોગાશ્રમ ચલાવતા યોગાચાર્ય બ્રહ્માનંદજી ઉર્ફે ડૉક્ટર શંકર પટેલ તેમના
આનંદ તપોવનના નિર્દેશક વૈશાલી શાહે ગાગરમાં સાગર જેવા સુશ્રીક ઉપનિષદ ઉપર અભ્યાસ સાથે વ્યવહારિક સાધના થકી સંશોધન કર્યું હતું. ફક્ત 25 શ્લોક ધરાવતા સુશ્રીકા ઉપનિષદ પ્રાણાયામ અને ધારણા થકી શરીરના પ્રાણ કેન્દ્રોને જાગૃત કરવાની વિદ્યા ઉપર સંશોધન પેપર તૈયાર કરાયું હતું. તમિલનાડુના કન્યાકુમારી સ્થિત શ્રી વિવેકાનંદ રોક મેમોરિયલ, સેન્ટ્રલ યુનિવર્સિટી હિમાચલ પ્રદેશ અને મહાત્મા ગાંધી યુનિવર્સિટી કેરલાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી 7મી આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં 127 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે આ ઉપનિષદ રજૂ થયો હતો. તેના સંશોધન પેપરને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્યતા મળી હતી, જે નવસારી માટે ગૌરવની બાબત છે. ત્યારે આજે આયોજિત પત્રકાર પરિષદમાં યોગાચાર્ય દ્વારા તેમની ઉપલબ્ધિ સાથે જ લોકોને યોગમાં જોડાવા પ્રયાસો વિશેની માહિતી આપવામાં આવી હતી. हरिओम, शंकरभाई पटेल, प्रेसिडेंट आनंद तपोवन, नवताड़। तारीख 2 થી લઈને 5મી સુધી કન્યાકુમારીની અંદર એક ઉપનિષદની ઉપર યોગ સંગમમ કરીને એક ઇન્ટરનેશનલ યોગ ઉપનિષદોની ઉપર પરિસંવાદ યોજાયો. વિવેકાનંદ રોક મેમોરિયલ, હિમાચલ પ્રદેશની સેન્ટ્રલ યુનિવર્સિટી અને મહાત્મા ગાંધી યુનિવર્સિટી કેરલા મળીને 3 જણાએ પર્ટિક્યુલરલી જે યોગના 20 ઉપનિષદો છે એની ઉપર યોગ અંગે સંશોધનો માટે સંશોધન પત્ર એટલે રિસર્ચ પેપર મંગાવવામાં આવ્યા હતા. એમાંથી ગુજરાતમાંથી આનંદ તપોવનના રિસર્ચ પેપર તરીકે હું અને મારી સાથે મારા ડાયરેક્ટર વૈશાલી મેમ અમારા 2 જણના રિસર્ચને ત્યાં સ્વીકારવામાં આવ્યું હતું અને એને પ્રેઝન્ટેશન હતું. અને 2જી તારીખે અમે એ પ્રેઝન્ટેશન આપ્યું વિવેકાનંદ રોક મેમોરિયલની અંદર અને ત્યાં જે રામાયણ હોલ છે એની અંદર, અને એને વેલ એક્સેપ્ટેડ કરવામાં આવ્યું. અને એ સંશોધન પત્ર છે એને આંતરરાષ્ટ્રીય એમનું જે યોગ જર્નલ છે એ યોગ જર્નલની અંદર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું. અમારો મુખ્ય વિષય હતો ધ્યાન યોગ અને પ્રાણ ધારણા. આજકાલ બહુ જ યોગની ચર્ચાઓ ચાલે છે, તેમાંથી આ ક્ષુરિકા ઉપનિષદ છે એ ઉપનિષદ ફક્ત 25 શ્લોકોનું છે, પરંતુ એમાં 3 વસ્તુનું ખૂબ જ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે: ધ્યાન, ધારણા અને પ્રાણાયામ. અને એ 3 વસ્તુનું અમે ખૂબ રિસર્ચ કરીને બીજા બધા ઉપનિષદોની, તે ઉપરાંત વેદની અંદર જે યોગનું વર્ણન છે અને બીજા જે હઠયોગની જે પુસ્તિકાઓ છે યોગ વશિષ્ઠને, એની અંદરથી સંશોધન કરીને એ યોગને અમે ત્યાં રજૂ કર્યો. અને ધારણા દ્વારા તમે કઈ રીતે મનને સંપૂર્ણપણે કંટ્રોલ કરીને નિર્વાણ સુધી તમે પહોંચી શકો એ બાબત પર અમે રજૂઆત કરી હતી. આજે મંગળવારે અંગારકી વિનાયક ચતુર્થી સાથે માઘી ગણેશ ઉત્સવનો યોગ સર્જાયો હતો. માઘી ગણેશનો મહિમા મહારાષ્ટ્રમાં ખૂબ જ છે. આ દિવસે ભગવાન શ્રી ગણેશનો પ્રાગટ્ય દિવસ પણ ગણવામાં આવે છે. આ પ્રસંગે પાટિયા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં ગણેશ યાગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી નીતિન મહેતાએ જણાવ્યું હતું કે અંગારકી વિનાયક ચતુર્થી અત્યંત શુભ યોગ સર્જવાનો છે, કેમ કે આ દિવસ વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશનો પ્રાગટ્ય દિન હોવાનું મનાય છે. તો આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના દર્શન માત્રથી ભક્તજનો પાવન થઈ શકે છે. આ પ્રસંગે સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે વહેલી સવારથી જ મોડી સાંજ સુધી કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા છે. વહેલી સવારે કેસર સ્નાનથી શરૂ કરીને સમગ્ર દિવસ દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો, કર્મકાંડ યોજવામાં આવ્યા હતા. જ્યારે આજે ગણપતિ પ્રાગટ્ય દિવસને લઈને વૈદ પંડિતો દ્વારા ગણેશ યાગ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ભક્તોએ ગણપતિજીના આશીર્વાદ લીધા હતા. નીતિન મહેતા અને સંસ્થાના પ્રમુખ એવા મુકેશભાઈ પટેલ, અમે સંયુક્ત નિવેદન થકી આજના કાર્યક્રમ બાબતે કહેવાનું કે
પાલ સિદ્ધિવિનાયક મંદિર એટલે સુરતનું આજે ખૂબ પ્રખ્યાત મંદિર અને અગ્રગણ્ય મંદિરોમાં કહી શકાય તેવું આ મંદિર, લોકોની આસ્થા ધીરે ધીરે અહીંયા વધી રહી છે. અને 2009માં પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી મુંબઈ જેવી જ આ પ્રતિકૃતિ સિદ્ધિવિનાયક દેવતાની આ મૂર્તિ એને જોઈને લોકો અભિભૂત થતા હોય છે. તેને કારણે લોકોમાં શ્રદ્ધા અને વિશ્વાસ ખૂબ વધ્યો છે. મૂળ વાત એ છે કે આજે મહા મહિનાની શુક્લ પક્ષની ચોથ એટલે કે માઘી ગણેશ કહેવાય. મહારાષ્ટ્રમાં આ ખૂબ પ્રચલિત છે આ તહેવાર, અને આ વર્ષે આપણે પણ અહીંયા માઘી ગણેશ નિમિત્તે દિવસ દરમિયાન યજ્ઞ કાર્યથી લઈને સવારે કેસર સ્નાન અને સાંજે મહાઆરતી સુધીનો કાર્યક્રમ અને ત્યારબાદ હનુમાન ચાલીસા પાઠનું આયોજન આ મંદિર દ્વારા રાખવામાં આવ્યું છે. આપ જોઈ શકો કે હજારોની સંખ્યામાં સવારે 6 વાગ્યાથી લઈને આજે લોકો અહીંયા દર્શનાર્થે પધારી રહ્યા છે, અને દિવસ દરમિયાન પણ અનેક લોકો સુરત શહેર અને જિલ્લાભરમાંથી દક્ષિણ ગુજરાતમાંથી પણ લોકો અહીંયા પધારશે એવો અમને વિશ્વાસ છે. ભગવાન ગણેશ, સિદ્ધિવિનાયક ગણેશ સૌની મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ સાથે જય ગણેશ. વેરોડ ખાતે આવેલ જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે નર્સરીથી ધોરણ 12ના ગુજરાતી માધ્યમ, હિન્દી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન યોજવામાં આવેલી વિવિધ સ્પર્ધાઓ અને પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી વિજેતા બનનાર લગભગ 500 જેટલા બાળકોને વિવિધ પ્રકારના ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજે હિન્દી, ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના ઇનામ વિતરણમાં તનુજાબેન, શિવાનીબેન, ડિમ્પલબેન લોટવાલા, ઘનશ્યામભાઈ અને ભૂપેન્દ્રભાઈ સંઘાણી તથા સુલતાનાબેન, અનિશાબેન અને રેમ્બો એકેડેમીના સંચાલક તુષારભાઈ લાડ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને ઇનામ આપીને આ કાર્યક્રમમાં પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ ગોપાણીએ પ્રાસંગિક સંબોધન આપી બાળકોને ઉત્તરોત્તર પ્રગતિ કરવાની પ્રેરણા આપી પોતાના માતા પિતા અને શાળાનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી હતી. શાળાના આચાર્ય કેતકીબેન નાયકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તથા શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જ્ઞાનગંગા વિદ્યાલય વેરોડ ખાતે આજે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના 500થી પણ વધારે વિદ્યાર્થીઓને આજે ઇનામો આપવામાં આવ્યા છે. સમગ્ર વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ અને પરીક્ષાઓમાં જેમણે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે અને નંબરો મેળવ્યા છે એવા તમામ વિદ્યાર્થીઓને આજે જ્ઞાનગંગા વિદ્યાલય તરફથી ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આવનાર સમયની અંદર પણ આ વિદ્યાર્થીઓ વધારે દેખાવ સારો ને સારો કરતા રહે અને પોતાના પરિવારનું, માતા પિતાનું અને શાળાનું નામ રોશન કરે એવી શુભ ભાવના સાથે આજે વિવિધ મહેમાનોને પણ સાથે જોડીને એમના આશીર્વચનો દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં ક્રાંતિ આવે અને એના જીવનની અંદર ઉત્કૃષ્ટ બદલાવ આવે એવા પ્રકારના પ્રયાસો સાથે આ ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણમાં કલરકામ કરનારના ઘરમાંથી રૂપિયા 1 લાખથી વધુની ચોરી થયાની ઘટનામાં પોલીસે એક આરોપીને પકડી પાડ્યો છે. ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા એક સોસાયટીમાં ઘરમાંથી ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલીને રૂપિયા 1 લાખથી વધુની ચોરી થઈ હતી. જે ઘટનાની ફરિયાદ મળતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસ તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે એક આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી સીતારામ રાધેશ શ્યામ પુષ્પાની ધરપકડ કરી હતી. જ્યારે ઘર માલિક બહારગામ જતા હતા ત્યારે તેની બાઇક સીતારામને આપીને ગયા હતા. જે બાઇકની ચાવીમાં ઘરની ચાવી પણ હતી, જેથી ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરીને સીતારામ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ ઉત્તરાયણ પોલીસે આ મામલે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારના અંતે ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. JEE મેઇન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું. સુરતમાં પ્લાસ્ટિક સળગાવતી વખતે વીજ કરંટ લાગતા 2 બાળકો દાઝ્યા, 6 વર્ષીય બાળકનું મોત.
કાપોદ્રાના લક્ષ્મણનગરમાં ગટર પાઇપ લાઇન ચોકઅપ, રસ્તા પર ગંદા પાણી ફરી વળતા લોકો પરેશાન. સુરતના યુવાનનો અદ્ભુત રેડિયો શોખ, તેની પાસેથી 1940ના સમયથી રેડિયો સંગ્રહ. ઘરનો હપ્તો ભરવા માટે બાઇકની ચોરી કરતો ચોર પકડાયો. રિંગ રોડ પર બાઇક સવાર દંપતીને ટ્રક ચાલકે અડફેટે લેતા સર્જાયો ગંભીર અકસ્માત. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.